બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મોભી પ્રવીણભાઈ તોગડિયાનું ધાંગધ્રામાં આગમન, પાણીની પરબનું ઓપનિંગ કરવામાં આવ્યું। દેશના મોટાભાગના રાજ્યોમાં હિન્દુ હૃદય સમ્રાટના નામથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા ધાંગધ્રાના આંગણે પધાર્યા હતા અને શહેર મધ્ય ગ્રીન ચોક ખાતે ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે AHP દ્વારા દેશમાં 5000 અને ગુજરાતમાં 500 જગ્યાએ શુદ્ધ ઠંડા પાણીની પરબની નેમ લેવામાં આવી છે, જેમાં ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં પણ રાહદારીઓને ઉનાળાના ધોમધખતા તાપમાં પાણી રહે તે પ્રકારની વ્યવસ્થા AHP કરવા જઈ રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરમાં પણ કુલ 11 જગ્યાઓ પર દરેક તાલુકાઓમાં પાણીની પરબ ખોલવામાં આવશે। AHPના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાએ 5 કરોડ ગુજરાતીઓ ઉનાળામાં ઠંડુ પાણી પી શકશે તેવી આશા વ્યક્ત કરી હતી। જોકે દેશના જાણીતા હિન્દુ નેતાના આગમનથી ધાંગધ્રા AHP અને VHPના ઇન્દ્રજીતસિંહ જાડેજા, હિતેશ ચૌહાણ, પ્રવીણભાઈ શુક્લા, મોહિત કંસારાની આગેવાનીમાં કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રવીણભાઈ તોગડિયાનું સ્વાગત કર્યું હતું અને એક વિશાળ બાઇક રેલી સાથે ગ્રીન ચોક પહોંચી પાણીની પરબને ખુલ્લી મૂકી હતી। પ્રવીણભાઈ તોગડિયાની સુરક્ષામાં ધાંગધ્રા પોલીસ વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત સાથે ખડે પગે જોવા મળી હતી। ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા। में हमने ब्याव पर्व का एक प्रारंभ किया है। सुबह ऐसे 6 जगह पर सुरेंद्रनगर में, पूरे गुजरात में तहसील और जिला स्तर पर 500 के करीबन प्याव पर्व शुरू होने जा रही है। एक प्याव पर्व अप्रैल, मई, जून 3 महीनों में लगभग 1.5 लाख लोगों को पानी शुद्ध और ठंडा पिलाएंगे। तो 500 प्याव पर्व के आधार पर अप्रैल, मई, जून में गुजरात में लगभग 5 करोड़ लोगों को ठंडा शुद्ध पानी पिलाने की अंतर्राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद, ओजस्विनी राष्ट्रीय छात्र परिषद की ये योजना है। आज धांगध्रा में प्रारंभ किया। सुबह सुरेंद्रनगर में 6 जगह पर, वहाँ 11 जगह पर होने वाला है। कल लिंबड़ी में प्रारंभ किया। ऐसे गुजरात में हर तहसील जिला में लगभग 500 प्याव पर्व और पूरे देश में ऐसी 5,000 जगह पर प्याव पर्व का अंतर्राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद, ओजस्विनी राष्ट्रीय छात्र परिषद का प्रयास है ताकि यह गर्मी में सबको शुद्ध, स्वच्छ और ठंडा पानी मिले।